અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને પરમ આધ્યાત્મિક જ્ઞાનની વાતો કરી, જે સાંભળીને મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે, મારી અજ્ઞાનતા દૂર થઈ ગઈ છે અને મને જ્ઞાનની અનુભૂતિ થઈ ગઈ છે. હવે હું તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું. તમે મને તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરાવો. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારે તો અનેક તેજસ્વી સ્વરૂપો છે. આજે હું તને મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરાવીશ. એક સાથે અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરાવીશ. પણ તો તારા ચર્મચક્ષુથી, તો તારા સાધારણ ચક્ષુથી મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન નહીં કરી શકે. તને દિવ્ય ચક્ષુ આપું છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તને દિવ્ય ચક્ષુ આપું છું, એના વડે મારા તેજસ્વી સ્વરૂપોના દર્શન કર. આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. અર્જુનને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને હવે અર્જુન ભગવાનના સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરે છે. એક સાથે અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરે છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત પ્રકાશિત છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત તેજસ્વી છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિશાળ છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિરાટ છે. એટલા બધા વિશાળ છે, એટલા બધા વિરાટ છે કે સમસ્ત પૃથ્વી, સમસ્ત આકાશ બધું ઢંકાઈ ગયું છે. કાંઈ નથી દેખાતું. માત્ર બધી દિશાઓમાં ભગવાનના તેજસ્વી સ્વરૂપોના દર્શન થાય છે. હવે ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. ભગવાનના મુખ ખુલેલા છે અને મુખમાં મોટા મોટા દાંત, મોટી મોટી દાઢ દેખાય છે. અને આ કુરુક્ષેત્રના મેદાનમાં, આ યુદ્ધના મેદાનમાં જે કોઈ રાજાઓ, જે કોઈ સૈનિકો યુદ્ધ કરવા માટે ઊભા છે, એ બધા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. કોઈના માથા કપાયેલા છે, કોઈના ધડ કપાયેલા છે, કોઈના હાથ પગ કપાયેલા છે અને બધા તરફડિયા મારતા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. ભગવાનના આ અત્યંત વિકરાળ સ્વરૂપને જોઈને, ભગવાનના આ અત્યંત ભયંકર સ્વરૂપને જોઈને ભયભીત થયેલો અર્જુન બે હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરે છે, ભગવાનને સ્તુતિ કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે અને મિત્ર ભાવે જાણે અજાણે ભગવાનનો જે અનાદર થયો હોય એ માટે ભગવાનની ક્ષમા માગે છે અને ભગવાનને કહે છે કે તમે આવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરનારા કોણ છો? કૃપા કરીને મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું આ બધા લોકોનો નાશ કરવા વાળો મહાકાળ છું. આ સમયે આ બધા લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. માટે અર્જુન, જો તું યુદ્ધ નહીં કરે તો પણ આ લોકો બચશે નહીં, નાશ પામશે. તું તો માત્ર નિમિત્ત છો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું તો માત્ર નિમિત્ત છો. મેં આ લોકોને પહેલાથી મારેલા જ છે. આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણ તથા આવા બીજા ઘણા શૂરવીર યોદ્ધાઓને મારીને તું ચોક્કસપણે
આ યુદ્ધમાં જીતીશ. ભગવાનની વાત સાંભળીને, ભગવાનના અત્યંત વિકરાળ સ્વરૂપને જોઈને ભયભીત થયેલો અર્જુન બે હાથ જોડીને ભગવાનને વિનંતી કરે છે કે હવે હું તમારા શાંત સૌમ્ય સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું. મને તમારા શાંત સ્વરૂપના દર્શન કરાવો, તમારા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવો. અર્જુનની વિનંતી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવે છે. ભગવાનના અત્યંત શાંત સ્વરૂપના દર્શન કરીને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હવે મારું મન શાંત થયું છે, મારો ભય દૂર થઈ ગયો છે, હવે હું સ્વસ્થ બન્યો છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે